ભક્તો, શનિવારના દિવસે આ પાવન કથા સાંભળી લો, તમારા દુશ્મનો હાથ જોડીને માફી માગશે। હા ભક્તો, આજે જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એવી કથા કદાચ તમારા ગામમાં તમારા દાદા દાદીએ કે કોઈ વડીલોએ ક્યારેય પણ નહીં સાંભળી હોય। આ કથામાં એક એવો ગરીબ અને ભોળો ખેડૂત હતો જેણે આખું ગામ રસ્તે જતા અપમાન કરતું હતું। પોતાના સગા લોહીના સંબંધો પણ તેણે સૌથી મોટો દુશ્મન સમાન માનતા હતા। એનું જીવવું હરામ કરી નાખ્યું હતું। પણ એક શનિવારે એના જીવનમાં એવું તે શું બન્યું, એણે એવું તે કયું મોટું વ્રત અને કામ કર્યું કે જે લોકો તેને જોઈને નફરતથી રસ્તો બદલી લેતા હતા, એ જ લોકો, એ જ સગા ભાઈઓ અને દુશ્મનો ચોધાર આંસુએ રડતા રડતા હાથ જોડીને એના પગમાં પડીને માફી માગવા લાગ્યા। ભક્તો, આ કથા એક પણ સેકન્ડ છોડ્યા વગર અંત સુધી સાંભળજો, કારણ કે કથાને છેલ્લે જે ભયંકર રહસ્ય અને શનિદેવનો જે મહા ચમત્કાર ખુલશે તે કદાચ તમારા જીવનની આખી દિશા અને દશા પણ બદલી નાખશે। કાનજીભાઈ સાથે ખરેખર એવું તે શું થયું હતું? એના દુશ્મનોએ એની સાથે કઈ હદ સુધીની રમત રમી હતી? અને શનિવારનું એવું તો કયું ગુપ્ત રહસ્ય હતું જેણે આખો ખેલ પલટી નાખ્યો? આ બધું જ આજની આ પાવન કથામાં આપણે જોઈશું। સૌરાષ્ટ્રની ધૂળી ધરતી પર આવેલું એક નાનકડું પણ રૂપાળું ગામ જેનું નામ રામપર। રામપર ગામ એટલે જાણે કુદરતે ખોબલે ને ખોબલે રૂપ ભરેલું હોય એવું ગામ। ગામને ચારે બાજુ લીલાછમ ખેતરો લહેરાતા હોય। ગામના પાદરે એક મોટું તળાવ જેમાં 12 માસ પાણી છલકાતું રહેતું। તળાવના કાંઠે એવા અતિ પ્રાચીન વડલો જેની વડવાઈઓ જાણે ધરતી સાથે વાતો કરતી હોય, અને એ જ વડવાઈની શીતળ છાયાના વર્ષો જૂનું એકદમ પૌરાણિક એવું શિવજીનું અને શનિદેવનું એક નાનકડું જર્જરિત મંદિર આવેલું હતું। ગામનો ચોરો હંમેશા લોકોની ચહેલપહલથી ભરેલો રહે। ગૌશાળામાં ગાયોની ભાંભરવાના અવાજોથી આખા ગામમાં એક પવિત્રતાનો અહેસાસ થતો રહે। આ જ રામપર ગામમાં કાનજીભાઈ નામનો એક અત્યંત ગરીબ પણ ભગવાનનો પરમ ભક્ત એવો ખેડૂત રહેતો હતો। કાનજીભાઈ એટલે ભોળપણની મૂર્તિ। એના હૈયામાં કોઈ માટે કપટ નહીં, કોઈ માટે ઈર્ષા નહીં। બસ આખો દિવસ પોતાના નાના એવા ખેતરમાં કાળી મજૂરી કરે અને સાંજે મંદિરે જઈને ભગવાનની ભક્તિ કરે। પણ કહેવાય છે ને કે ભગવાન પણ એની જ કસોટી વધારે કરે છે જે એનો સૌથી વહાલો હોય। કાનજીભાઈનું જીવન બહારથી ભલે શાંત લાગતું હોય પણ અંદરથી તો જાણે દુઃખનો એક મોટો પહાડ એની છાતી પર પડેલો હતો। ભક્તો, જો તમે પણ શનિદેવના ન્યાયમાં અને એની કૃપામાં પૂરો વિશ્વાસ રાખતા હો તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। તમારા એક જયકારાથી કદાચ તમારા જીવનના અનેક કષ્ટો દૂર થઈ શકે છે। કાનજીભાઈની ગરીબી એવી હતી કે ઘણીવાર તો ઘરમાં રાંધવા માટે મુઠ્ઠી બાજરો પણ ન હોય। છોકરાઓ ભૂખ્યા પેટે સૂઈ જતા। પત્નીના પહેરેલા લુગડામાં પણ થીગડા મારવા પડતા। પણ કાનજીભાઈના હોઠ પર ક્યારેય કોઈ ફરિયાદ નહોતી આવતી। તે હંમેશા કહેતો કે મારો શનિ મહારાજ બેઠો છે ને, એ જે કરશે એ સારા માટે જ કરશે। પણ કાનજીભાઈના દુઃખનું કારણ માત્ર એની ગરીબી નહોતી, એના દુઃખનું સૌથી મોટું કારણ હતા એના પોતાના સગાઓ, એના પોતાના લોહીના સંબંધો જેના જીવલેણ દુશ્મનો બની ગયા હતા। કાનજીભાઈના સગા મોટો ભાઈ ગગજીભાઈના મનમાં પૈસાનો અને જમીનનો એટલો બધો અહંકાર ભરાઈ ગયો હતો કે એણે બાપ દાદાની બધી જ સારી અને ફળદ્રુપ જમીન પોતાના નામે કરી લીધી હતી, અને કાનજીભાઈને ગામના છેવાડે આવેલી પથરાળ અને સાવ સૂકી જમીનનો એક નાનકડો ટુકડો પધરાવી દીધો હતો। ગગજીભાઈ ગામના ચોરે બેસીને બધાની વચ્ચે કાનજીભાઈની મજાક ઉડાવતો અને કહેતો કે આ મારો ભાઈ તો સાવ કરમહીણ છે, એના નસીબમાં તો રોટલાનું બટકુંય નથી લખ્યું। મોટા ભાઈના આવા વેણ સાંભળીને કાનજીભાઈનું કાળજું ચીરાઈ જતું, પણ એ નીચું માથું રાખીને ત્યાંથી ચાલ્યો જતો। આટલું ઓછું હોય તેમ કાનજીભાઈના સગા કાકાનો દીકરો ભૂરાભાઈ પણ એની ભારે ઈર્ષા કરતો। ભૂરાભાઈને વાતવારમાં કાનજીભાઈને નીચે દેખાડવાની આદત પડી ગઈ હતી। ભૂરાભાઈનું ખેતર કાનજીભાઈના ખેતરની બિલકુલ બાજુમાં જ હતું। જ્યારે પણ કાનજીભાઈ પોતાના કૂવામાંથી માંડ થોડું પાણી ખેંચીને પોતાના પાકને પાતો ત્યારે રાતના અંધારામાં ભૂરાભાઈ એ પાણીનો ધોરિયો તોડી નાખતો અને બધું પાણી વેડફી નાખતો। સવારે જ્યારે કાનજીભાઈ ખેતરે આવે અને જુએ કે પોતાનો મહા મહેનતે ઉગાડેલો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે ત્યારે એની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગતા, પણ એ કોઈને કહી શકતો નહીં। અને ત્રીજો દુશ્મન હતો મેરાભાઈ, જે કાનજીભાઈનો જ એક દૂરનો સગો હતો। મોટાભાઈ હંમેશા કાનજીભાઈની જમીનના શેઢા પર ઝઘડો કરવા આવી જતો। થોડા દિવસે એ પોતાના ખેતરની વાડ કાનજીભાઈના ખેતરમાં આગળ વધારી દેતો અને જમીન દબાવી લેતો। જો કાનજીભાઈ કંઈ બોલવા જાય તો મેરાભાઈ ગાળો ભાંડતો અને મારવા દોડતો। આમ
ચારે બાજુથી કાનજીભાઈ માત્ર ને માત્ર અપમાન, દુઃખ અને અન્યાયનો જ સામનો કરી રહ્યો હતો. માથે ગામના સાહુકારનું મોટું કર્જ પણ હતું, જેનું વ્યાજ દિવસે ને દિવસે વધતું જતું હતું. ગામના લોકો પણ હવે કાનજીભાઈને અપશુકનિયાળ માનવા લાગ્યા હતા. લોકો કહેતા કે આના નસીબમાં શનિની પનોતી બેઠી છે. આનું મોઢું જોવાથી આપણો આખો દિવસ બગડશે. કોઈ સારા પ્રસંગમાં કે ગામના કોઈ રૂડા ગામમાં કાનજીભાઈને બોલાવવામાં આવતો નહીં. એ બિચારો એકલો પોતાના નસીબને કોસતો અને રાત્રે છાનો માનો શનિદેવના એ જૂના મંદિરે જઈને રડતો, હે શનિ મહારાજ, મારી કઈ ભૂલની સજા તું મને આપી રહ્યો છે? બાપ, મારા પોતાના ભાઈઓ જ મારા દુશ્મન બની ગયા છે. મારું કોઈ સંભાળનાર નથી. હવે તો તારો જ આશરો છે. આવી પરિસ્થિતિના દિવસો પસાર થઈ રહ્યા હતા. મુશ્કેલીઓ જાણે કાનજીભાઈનો પીછો છોડવા જ તૈયાર નહોતી. એકવાર તો એવું બન્યું કે કાનજીભાઈએ વાવેલી બાજરીનો પાક સાવ બળી ગયો. એક તરફ ભૂખ અને બીજી તરફ દુશ્મનોનો મેણાટોણા. કાનજીભાઈને લાગવા માંડ્યું કે હવે એનું જીવન પૂરું થઈ ગયું છે. આમ ને આમ એક દિવસ સાંજનો સમય હતો. સૂર્યનારાયણ આથમવાની તૈયારીમાં હતા. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. કાનજીભાઈ પોતાના સુકાઈ ગયેલા ખેતરના શેઢે માથે હાથ દઈને બેઠો હતો. એની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. ત્યાં જ અચાનક એ ધૂળની ડમરીઓ વચ્ચેથી એક અજાણ્યો અવાજ એના કાને પડ્યો. અરે બેટા કાનજી, આમ ઢીલો પડી જઈશ તો કેમ ચાલશે? કાનજીભાઈ ચોંકી ગયો. આ સુમસામ સીમમાં એને નામથી બોલાવનાર કોણ હોઈ શકે? એણે આંખો ખોલીને જોયું તો સામે એક વૃદ્ધ સાધુ ઊભા હતા. સાધુના ચહેરા પર એક અજબનું તેજ હતું. મોટી સફેદ દાઢી, ભગવા વસ્ત્રો, હાથમાં એક લાકડી અને કપાળ પર ભસ્મનો તિલક. કાનજીભાઈ ક્યારેય આ સાધુને પોતાના ગામમાં કે આસપાસ ક્યારેય જોયા નહોતા. કાનજીભાઈ તરત જ ઊભો થઈ ગયો અને હાથ જોડીને બોલ્યો, બાપજી, તમે કોણ છો અને મારું નામ તમે કેવી રીતે જાણો છો? સાધુ મલકાયા અને બોલ્યા, બેટા, નામમાં શું રખાયું છે? સમય આવે ત્યારે બધા નામ પોતાની મેળે જ ઓળખાઈ જતા હોય છે. પણ બેટા, તારા નસીબમાં જે કઠણાઈ લખી છે એ જોઈને મને તારી દયા આવે છે. તારા પોતાના જ તારા દુશ્મન બની બેઠા છે. પણ તું હિંમત ન હારતો. શનિવારની આ એક વાત જીવનમાં ક્યારેય ભૂલતો નહીં. કાનજીભાઈના કાન ચમકી ગયા. શનિવારની કઈ વાત? એને કંઈ સમજાતું નહીં. એણે આતુરતાથી પૂછ્યું, બાપજી, તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાતું નથી. મારા દુઃખનો કોઈ અંત છે કે નહીં? સાધુએ આકાશ તરફ જોયું અને ધીમા અવાજે એક એવું રહસ્ય વાક્ય કહ્યું જેને કાનજીભાઈના મનમાં હજારો પ્રશ્ન ઊભા કરી દીધા. ભક્તો, જે કોઈ ભક્ત શનિદેવનો સાચો આશીર્વાદ મેળવવા માગતા હોય અને પોતાના દુઃખો દૂર કરવા માગતા હોય તે અત્યારે જ કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂરથી લખી દે. કાનજીભાઈ સાધુના પગમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ, મારા પર કૃપા કરો, મને રસ્તો બતાવો. મારો ભાઈ ગગજીને મારી જમીન છીનવી લીધી છે. મારો પિતરાય ભૂરો મારો પાક બગાડી રહ્યો છે. મેરાભાઈ રોજ મારી જમીન પચાવી પાડે છે. આખું ગામ મારી મજાક ઉડાવે છે. મારા છોકરા ભૂખ્યા પેટે રડે છે. હું શું કરું? હું ક્યાં જાઉં? સાધુએ કાનજીભાઈના માથે હાથ મૂક્યો અને એકદમ ગામઠી સરળ ભાષામાં બોલ્યા, જો ભાઈ કાનજી, આ દુનિયામાં કોઈનું નથી. આ બધો સ્વાર્થનો મેળો છે. તારા ભાઈ ભાંડુને અત્યારે માયાનું અને પૈસાનું અભિમાન આવી ગયું છે. એમણે એમ છે કે કાયમ માટે સુખી રહેશે, પણ એ ભૂલી ગયા છે કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો, પણ લાગે છે ત્યારે માણસ ઊભો થવા લાયક નથી રહેતો. કાનજી, તું એક કામ કર, દર શનિવારે તારા ગામના પાદરે જે જૂનું શિવજીનું અને શનિ મહારાજનું જર્જરિત મંદિર છે ત્યાં જવાનું શરૂ કર. પણ સાંભળ, તારે ત્યાં કોઈની પાસે કશું માંગવાનું નથી. તારે ત્યાં જઈને માત્ર 2 કામ કરવાના છે અને આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ. કાનજીભાઈની ઉત્સુકતા વધી ગઈ. એણે પૂછ્યું, શું કામ કરવાના છે બાપજી? હું બધું જ કરવા તૈયાર છું. પણ એ જૂના મંદિરે તો કોઈ જતું પણ નથી. ત્યાં તો આસપાસ કાંટા ઉગ્યા છે અને ધૂળ જામી ગઈ છે. સાધુએ ગંભીર થઈને કહ્યું, એ જ તો તારી કસોટી છે ગાંડા. જ્યાં કોઈ નથી જતું ત્યાં જ તો ભગવાન રાહ જોઈને બેઠા હોય છે. તારે દર શનિવારે સૂરજ ઉગતા પહેલાં અંધારામાં ત્યાં જવાનું, મંદિરની આસપાસની જગ્યા સાફ કરવાની અને શનિદેવની મૂર્તિ પાસે પડેલા જૂના કોડિયાના સરસવના તેલનો દીવો કરવાનો. અને હા, દીવો કર્યા પછી એક કાળા કાગડાને ગોળ અને રોટલી ખવડાવવાની પણ યાદ રાખજે. આ રસ્તો સહેલો નથી. તારી કસોટી થશે. તને રોકવા માટે તારા દુશ્મનો અનેક ઝાડ બિછાવશે. કુદરત પણ તારી પરીક્ષા લેશે, પણ તું ડગમગતો નહીં.
આટલું કહીને સાધુ પાછળ ફર્યા. કાનજીભાઈ આંખો પટપટાવીને તેમને જોઈ રહ્યો હતો. એને નીચે વળીને સાધુના ચરણ સ્પર્શ કરવા માટે હાથ લંબાવ્યો, પણ જેવા એણે નજર ઊંચી કરી ત્યાં કોઈ નહોતું. એ સુમસાન સીમમાં વધુ જાણે હવામાં ઓગળી ગયા હતા. કાનજીભાઈ શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. આ કોઈ સામાન્ય સાધુ નહોતા, આ કોઈ દેવીય શક્તિનો જ સંકેત હતો. તે જ રાત્રે કાનજીભાઈ પોતાના તૂટેલા ખાટલામાં સૂતો હતો. મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. સાધુની વાતો વારંવાર કાનમાં ગુંજી રહી હતી. થાક અને ચિંતાના કારણે એની આંખ લાગી ગઈ અને એને એક અદ્ભુત રૂવાણા ઊભો કરી દે એવું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે જોયું કે ચારે બાજુ ઘનઘોર અંધકાર છે. કાનજીભાઈ એકલાએ જૂના શિવ મંદિર પાસે ઊભા છે. અચાનક આકાશમાંથી એક કાળો કાગડો ઉડતો ઉડતો આવે છે અને મંદિરના શિખર પર બેસીને જોર જોરથી કાં કાં કરવા લાગે છે. એ જ સમયે મંદિરની અંદરથી એક ભયંકર તેજ પ્રગટ થાય છે. એક વિશાળ કાળા ઘોડા પર સવાર ભવ્ય અને રૌદ્ર રૂપવાળી કોઈ આકૃતિ દેખાય છે. એ આકૃતિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો, પણ તેના હાથમાં એક મોટો લોખંડનો દંડ છે. એ આકૃતિમાં ધીમા અને ઘેરા અવાજે બોલે છે, કાનજી, તારો સમય શરૂ થઈ ગયો છે, પણ યાદ રાખજે, સત્યનો રસ્તો કાંટાઓથી ભરેલો હોય છે. આગમાંથી પસાર થયા વગર સોનું કુંદન નથી બનતું. એટલામાં તો અંધકાર વધવા લાગ્યો અને મંદિર પાસે પડેલો તેલનો દીવો અચાનક બુઝાઈ ગયો. કાનજીભાઈ ઝબકીને જાગી ગયો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ હતું. છાતીના ધબકારા વધી ગયા હતા. આ સ્વપ્નનો અર્થ શું હતો? એ કાળો ઘોડો, એ કાગડો, એ અવાજ, શું ખરેખર શનિદેવ એને કોઈ સંકેત આપી રહ્યા હતા? દીવો કેમ બુઝાઈ ગયો? શું કોઈ મોટી મુશ્કેલી આવવાની હતી? કાનજીભાઈના મનમાં ભય અને શ્રદ્ધા બંને એકસાથે ઉમટાઈ રહ્યા હતા. ભક્તો, જો તમે પણ એવું લાગે છે કે ભગવાન યોગ્ય સમયે પોતાના ભક્તોની મદદ જરૂર કરે છે અને એમને સંકેત આપે છે, તો કોમેન્ટમાં એકવાર શનિદેવ મારી સાથે છે જરૂર લખજો. સ્વપ્ન આવ્યા પછીનો દિવસ એટલે શનિવાર. કાનજીભાઈએ નક્કી કરી લીધું કે ગમે તે થાય, સાધુના કહ્યા મુજબ એ વ્રત શરૂ કરશે. મળસ્કે 4 વાગ્યે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે કાનજીભાઈ ઉઠ્યો. નદીએ જઈને ઠંડા પાણીએ સ્નાન કર્યું અને હાથમાં એક નાની બોટલમાં સરસવનું તેલ, એક કોળિયું અને થોડો ગોળ રોટલી લઈને અંધારામાં ગામના પાદરે આવેલા એક ખંડેર જેવા મંદિર તરફ ચાલવા લાગ્યો. રસ્તો ભયાનક હતો. ચારે બાજુ કાંટાવાળી ઝાડીઓ ઉગી નીકળી હતી. કોઈ જંગલી જનાવરો ભય પણ હતો, પણ કાનજીભાઈના મનમાં માત્ર શનિદેવનું જ નામ રમતું હતું. મંદિરે પહોંચીને તેણે જોયું તો આજુબાજુમાં પુષ્કળ કચરો એને ઝાડા બાજી ગયા હતા. એણે પોતાના ઉઘાડા હાથે બધી કાંટાવાળી ડાળખીઓ અને કચરો સાફ કરવાનું શરૂ કર્યું. એના હાથમાં કાંટા વાગ્યા, લોહીની ટસરો ફૂટી, પણ એને પરવા ન કરી. જગ્યા સાફ કરીને એણે શનિદેવની મૂર્તિ પાસે પડેલા વર્ષો જૂના કોળિયાને સાફ કર્યું. તેમાં સરસવનું તેલ પૂર્યું અને દીવો પ્રગટાવ્યો. દીવાની એ નાનકડી જ્યોતથી આખા ખંડેરમાં એક અનોખો પ્રકાશ ફેલાઈ ગયો. કાનજીભાઈએ હાથ જોડીને આંખો બંધ કરી અને ધીમા અવાજે બોલ્યો, હે શનિ મહારાજ, હું પામર મનુષ્ય છું. મને કશી ખબર નથી પડતી. બસ મને રસ્તો બતાવજે. ત્યારબાદ તેણે બહાર આવીને એક મોટા પથ્થર પર ગોળ અને રોટલીના ટુકડા મૂક્યા અને થોડે દૂર ઊભો રહ્યો. થોડી જ વારમાં ત્યાં ખરેખર એક કાળો કાગડો ઉડીને આવ્યો અને એ ગોળ રોટલી ખાવા લાગ્યો. કાનજીભાઈના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. સાધુની એક એક વાત સાચી પડી રહી હતી. પણ ભક્તો, ભગવાનની કૃપા એટલી સહેલાઈથી ક્યાં મળે છે? સાધુએ કહ્યું હતું ને કે કસોટી થશે, અને એ કસોટીનો ભયંકર સમય હવે શરૂ થઈ ગયો હતો. કાનજીભાઈનું વ્રત શરૂ થયું અને બીજી તરફ એના જીવનના મુશ્કેલીઓએ માજા મૂકી. એણે જે થોડો ઘણો નવો પાક વાવ્યો હતો, એમાં અચાનક કોઈ અજાણ્યો રોગ લાગી ગયો અને આખો પાક રાતોરાત બળીને ખાખ થઈ ગયો. કાનજીભાઈ પાસે બળદની એક જ જોડી હતી, જેના આધારે એ ખેતી કરતો હતો. એમાંથી એક બળદ અચાનક બીમાર પડી ગયો. એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને એ જમીન પર પટકાઈ ગયો. ઘરમાં ખાવાના સાંસા પડી ગયા હતા. પત્ની રડવા લાગી, આપણે ક્યાં પાપની સજા ભોગવી રહ્યા છીએ? આના કરતાં તો ભગવાન આપણને ઉપાડી લે તો સારું. આ પરિસ્થિતિમાં કાનજીભાઈ મોટો ભાઈ ગગજીભાઈ ગામના ચોરે બેસીને જોર જોરથી હસતો અને કહેતો, જોયું ગામ લોકો, આ કાનજીડો રાતના અંધારામાં કોઈ ભૂત પ્રેતના રવાડે ચડ્યો છે. મેં તો સાંભળ્યું છે કે રોજ રાત્રે પાદરમાં આવેલા પેલા ખંડેરમાં જાય છે. કોઈ જાદુ ટોણું કરતો લાગે છે, એટલે જ ભગવાન એનો વિનાશ કરી રહ્યો છે. ભૂરાભાઈએ પણ આગમાં ઘી ઓમતા કહ્યું, સાચી વાત છે ગગજીભાઈ, એ કાનજીડાનો કોઈ પડછાયો પણ અપશુકનિયાળ છે.
એનો બળદ પણ મરવા પડ્યો છે, હવે એ ક્યાંયનો નહીં રહે. મેરાભાઈએ તો લાગ જોઈને કાનજીભાઈના ખેતરની વાડ બીજી 10 ફૂટ અંદર ધકેલી દીધી અને એની સારી જમીનનો એક મોટો ટુકડો પચાવી પાડ્યો. કાનજીભાઈ પણ ચારે બાજુથી આફતો તૂટી પડી હતી. ગામના લોકો એની સાથે વાત કરતા પણ ડરતા લાગ્યા. દુકાનદારે ઉધાર રાશન આપવાનું બંધ કરી દીધું. સાહુકારે પણ પોતાના પૈસા પાછા માંગવા માટે માણસો મોકલ્યા અને ધમકી આપી કે જો અઠવાડિયામાં પૈસા નહીં આપે તો એની ઝૂંપડી ખાલી કરાવી નાખશે. કાનજીભાઈ અંદરથી સાવ તૂટી ગયો હતો. એક રાત્રે તે પોતાના બીમાર બળદ પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. હે શનિદેવ, શું મારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે? કેમ મારી આટલી કઠોર પરીક્ષા લઈ રહ્યો છે? મારા દુશ્મનો રોજ મારી છાતી પર ચડી નાચે છે અને હું કશું જ કરી શકતો નથી. હવે તો મને પણ તારા હોવા પર શંકા થવા લાગી છે. પણ પછી તરત જ એને પેલા સાધુની વાત યાદ આવી. અગ્નિમાંથી પસાર થયા વગર કુંદન નથી બનતું. કાનજીભાઈએ આંસુ લૂછ્યા અને મનોમન સંકલ્પ કર્યો કે ભલે મારો જીવ જાય પણ શનિવારનું મારું વ્રત હું નહીં તોડું. ભલે મારા ભાઈઓ મારો જીવ લઈ લે પણ હું શનિદેવના દીવામાં તેલ ખૂટવા નહીં દઉં. અને ખરેખર ગમે તેવી મુશ્કેલી હોય, કાનજીભાઈ દર શનિવારે અચૂક મંદિરે જતો અને પૂરા ભાવથી દીવો પ્રગટાવતો. અને પછી ભક્તો શનિદેવની લીલાની શરૂઆત થઈ. ધીમે ધીમે બહુ જ શાંતિથી પેલા ચમત્કારનો સંકેત મળ્યો. એક શનિવારે સવારે કાનજીભાઈ મંદિરમાં દીવો કરીને પાછો ફરી રહ્યો હતો. એનું મન ભારે હતું કારણ કે એનો બળદ હવે સાવ મરણ પથારીએ હતો અને સાહુકારે આજે ઝૂંપડી ખાલી કરવાનું અલ્ટિમેટ આપ્યું હતું. રસ્તામાં જંગલની કેડી પર અચાનક એક મોટો કાળો કૂતરો એની સામે આવીને ઊભો રહ્યો. કાનજીભાઈ ડરી ગયો કે કૂતરો કરડશે, પણ કૂતરાએ કોઈ હુમલો ન કર્યો. એ માત્ર કાનજીભાઈને સામે જોઈને પૂંછડી પટપટાવવા લાગ્યો અને પછી ધીમે ધીમે એક દિશામાં ચાલવા લાગ્યો. કાનજીભાઈને અંદરથી કંઈક પ્રેરણા થઈ. એ પણ એ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. કૂતરો એને ગામની બહાર આવેલા એક જૂના સુકાઈ ગયેલા કૂવા પાસે લઈ ગયો. ત્યાં જઈને કૂતરો ભસવા લાગ્યો. કાનજીભાઈએ કૂવામાં ડોક્યું કર્યું અને એની આંખો ફાટી ગઈ. કૂવાની અંદર એક જૂની થેલી પડી હતી જેમાંથી થોડા ચાંદીના સિક્કા અને ઘરેણાં બહાર દેખાઈ રહ્યા હતા. આ એ જ ઘરેણાં હતા જે વર્ષો પહેલાં એના પિતાજીએ કાનજીભાઈ માટે બચાવીને રાખ્યા હતા. પણ ગગજીભાઈએ દગો કરીને એ બધું છુપાવી દીધું હતું અને કાનજીભાઈને કીધું હતું કે ઘરમાં ચોરી થઈ ગઈ છે. કાનજીભાઈએ હિંમત કરીને કૂવામાં ઉતરીને એ થેલી બહાર કાઢી. એની આંખોમાં અરખના આંસુ હતા. હે શનિ મહારાજ, આ તારો જ ચમત્કાર છે. એ જ દિવસે કાનજીભાઈએ ચાંદીના સિક્કા અને ઘરેણાં વેચીને સાહુકારનું પૂરેપૂરું દેવું ચૂકવી દીધું. એટલું જ નહીં, જ્યારે એ ઘરે પાછો લાવ્યો ત્યારે એણે જોયું કે એનો એ બળદ મરવા પડ્યો હતો. એ અચાનક ઊભો થઈને ઘાસ ખાઈ રહ્યો હતો. પત્ની દોડતી આવીને બોલી, સાંભળો છો? બપોરે એક અજાણ્યો વૈદ્ય આવ્યો હતો. એણે બળદને કોઈ જડીબૂટી ખવડાવી અને આપણો બળદ સાજો થઈ ગયો. મેં એમને પૈસા આપવાની વાત કરી તો એ કહેવા લાગ્યો કે તારા ધણીએ મારું પેટ ભર્યું છે, આ તો એનું જ ઋણ છે. કાનજીભાઈ તરત સમજી ગયો કે આ કાગડાને ખવડાવેલી ગોળ રોટલીનો ચમત્કાર છે. શનિદેવ ધીમે ધીમે પોતાની કૃપા વરસાવવાની શરૂઆત કરી દીધી હતી. જૂનો કર્જ ઉતરી ગયો. બળદ સાજો થઈ ગયો. કાનજીભાઈના ચહેરા પર વર્ષો પછી થોડું નૂર દેખાયું. પણ ભક્તો, હજુ તો મુખ્ય ફળ મળવાનું બાકી હતું. શનિદેવનો ન્યાય હજુ પૂરો નહોતો થયો. અને બીજી તરફ કાનજીભાઈને થોડો સુખી થતા જોઈને એના દુશ્મનોની છાતીમાં ઈર્ષાની આગ વધુ ભડકી ઉઠી. ભક્તો, જે લોકો આજે આ પાવન કથા ધ્યાનથી સાંભળી રહ્યા છે અને શનિદેવના ચમત્કારમાં માને છે તેઓ કોમેન્ટમાં જય જય શનિદેવ જરૂરથી લખજો. ભગવાન તમારા બધા સંકટો દૂર કરશે. હવે કથાનો સૌથી ભયંકર અને રસપ્રદ ભાગ શરૂ થાય છે. દુશ્મનોની એવી સાજિશ જે સાંભળીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. કાનજીભાઈનું દેવું ઉતરી ગયું અને બળદ સાજો થઈ ગયો. આ વાતની ખબર જ્યારે ગગજીભાઈ, ભૂરાભાઈ અને મેરાભાઈને પડી ત્યારે એમની આંખોમાંથી લોહી ઉતરી આવ્યું. એ ત્રણેય એક રાત્રે ગામના ચોરે કોઈ નહોતું ત્યારે ભૂરાભાઈના ડેલામાં ભેગા થયા. રાતનો ઘનઘોર અંધકાર હતો. હુકો ગગડાવતા ગગજીભાઈએ ગુસ્સામાં કહ્યું, આ સાલો કાનજીડો ક્યાંથી આટલા પૈસા લાવ્યો? સાહુકારનું આટલું મોટું વ્યાજ એણે રાતોરાત કેમ ચૂકવી દીધું? જરૂર આમાં કોઈ કાળો જાદુ કે ખોટું કામ છે. આપણે એને આમ સુખી થવા દઈ શકીએ નહીં. જો એ આવી જ રીતે આગળ વધતો રહ્યો તો આખું ગામ આપણી સામે થૂકશે.
ભૂરાભાઈ આંખો ઝીણી કરતાં કહ્યું, મોટા ભાઈ, એનું ખેતર ધીમે ધીમે લીલુંછમ થવા લાગ્યું છે. એની આંખોમાં હવે ડર નથી દેખાતો. આપણે એને એવો પાઠ ભણાવવો પડશે કે કાયમ માટે ગામ છોડીને જતો રહે અથવા તો આત્મહત્યા કરી લે. મેરાભાઈ, જે સૌથી વધુ કપટી હતો, એણે એક ખતરનાક યોજના બનાવી. એણે ધીમા અને ઝેરીલા અવાજે કહ્યું, તમે લોકો મૂંઝાવશો શું કામ? મારી પાસે એક એવો પ્લાન છે કે આખો રામપર ગામમાં કાંજીડાને પથ્થર મારી મારીને ગામની બહાર કાઢી મૂકશે. બસ તમારે મારી સાથે રહેવું પડશે. ત્રણેય દુશ્મનોએ કાનજીભાઈને કાયમ માટે ખતમ કરવા માટે એક અતિ ભયાનક ઝાડ બિછાવી. બીજા દિવસે ગામમાં એક મોટો હોબાળો મચી ગયો. ગામના સરપંચના ઘરેથી એક પંચાયતની તિજોરીમાંથી જે પૈસા ગામના વિકાસ માટે અને નવા મંદિરના નિર્માણ માટે ભેગા કરવામાં આવ્યા હતા, તે આખી રોકડ રકમ ચોરાઈ ગઈ. ગામમાં ક્યારેય આવડી મોટી ચોરી નહોતી થઈ. આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. સરપંચ ગુસ્સામાં લાલચોળ હતા. ગામના લોકો ચોરે ભેગા થયા. બધા પૂછપરછ કરી રહ્યા હતા કે આ કામ કોનું હોઈ શકે. ત્યારે જ યોજના મુજબ ગગજીભાઈ આગળ આવ્યા અને મોટો દેખાવ કરવા બોલ્યા, સરપંચ સાહેબ, મને એક માણસ પર પૂરો શક છે. તમે જ વિચારો, આખા ગામમાં ગઈકાલ સુધી કોણ સૌથી વધારે ભિખારી જેવી હાલતમાં હતું અને અચાનક કોણે સાહુકારનું બધું દેવું ચૂકવી દીધું? એની પાસે રાતોરાત આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? લોકો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. ભૂરાભાઈએ તરત જ વાત પકડી લીધી. હાર સરપંચ બાપા, એ કાંચીડા પર જ મને શક છે. એ રોજ રાત્રે પેલા ખંડેર મંદિરમાં જાય છે, કોઈ કાળી વિદ્યા કરે છે અને મને પાક્કી ખાતરી છે કે એણે જ આ ગામના પવિત્ર પૈસાની ચોરી કરી છે. ગામના લોકો ભડકી ગયા કારણ કે કાનજીભાઈ અચાનક દેવામાંથી બહાર આવ્યો હતો. એ વાત બધાને ખટકતી હતી. સરપંચે તરત જ 5-10 મજબૂત યુવાનોને આદેશ આપ્યો, જાઓ એ કાંજીડાને પકડીને અહીં ચોરા વચ્ચે ઘસડી લાવો અને એના ખેતર અને ઝૂંપડાની એક એક જગ્યા ચકાસી લો. જો એને ચોરી કરી હશે તો આજે એનો જીવ કાઢી નાખીશ. બિચારો કાનજીભાઈ તો પોતાના ખેતરમાં ભગવાનનું નામ લેતા લેતા નિંદણ કરી રહ્યો હતો. એને તો ખબર પણ નહોતી કે એના માટે કેવું મોટું આભ ફાટવા જઈ રહ્યું છે. ગામના યુવાનો દોડતા ખેતરે આવ્યા અને કાનજીભાઈનો કોલર પકડીને મારતા મારતા ઢસડતા ગામના ચોરે લઈ આવ્યા. કાનજીભાઈની પત્ની અને છોકરાઓ રડતા રડતા પાછળ દોડ્યા. અરે ભાઈઓ, મારા ધણીને શું કર્યું છે? એમને કેમ મારો છો? છોડી દો એમને. પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. કાનજીભાઈએ ચોરાની વચ્ચે ધૂળમાં પછડાવતા આવ્યો. સરપંચે ગર્જના કરતાં પૂછ્યું, બોલ કાનજી, તે પંચાયતના અને મંદિરના પૈસા ચોર્યા છે? સાચું બોલી જા, નહીતર આજે તારા હાડકા ભાંગી નાખીશું. કાનજીભાઈના હોશ ઉડી ગયા. એ ધ્રુજતા અવાજે બોલ્યો, અરે બાપા, શું વાત કરો છો? મેં કોઈ ચોરી નથી કરી. હું તો મારા પરસેવાની કમાણી ખાનારો માણસ છું. મેં તો કોઈનો એક રૂપિયો પણ હરામનો લીધો નથી. ગગજીભાઈ, મોટા ભાઈ, તમે તો કંઈક બોલો. હું તમારો સગો ભાઈ છું. ગગજીભાઈએ મોઢું ફેરવી લીધું અને થૂકતા કહ્યું, થૂકું છું હું તારા જેવા ભાઈ પર. તે અમારા કુળનું નામ ડૂબાડ્યું છે. કાનજીભાઈની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. એ આખા ગામની સામે હાથ જોડીને કરગરતો રહ્યું. મારો વિશ્વાસ કરો, મેં ચોરી નથી કરી. મારા પર શનિદેવનો સોગંદ, મેં કોઈ સાપ નથી કર્યું. પણ ત્યાં જ ભયંકર સસ્પેન્સની એ ઘડી આવી ગઈ. મેરાભાઈ અને ગામના 2-3 માણસો દોડતા દોડતા આવ્યા. મેરાભાઈના હાથમાં એક લાલ રંગની થેલી હતી. એણે એ થેલી સરપંચના પગમાં ફેંકી અને જોરથી બૂમ પાડી, સરપંચ બાપા, આ રહ્યો પુરાવો. આ કાંજીડાની ઝૂંપડીની પાછળ જે જૂનો ફૂંડ છે, એની અંદર ખાડો ખોદીને આ થેલી સંતાડી હતી. આ રહ્યા પંચાયતના અને મંદિરના બધા ચોરાયેલા પૈસા. સરપંચે થેલી ખોલી અને અંદરથી પંચાયતની એક જ રોકડ રકમ અને દસ્તાવેજો બહાર આવ્યા. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. કાનજીભાઈની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ. એને સમજાવ્યું નહીં કે આ થેલી એની ઝૂંપડી પાછળ કેવી રીતે આવી અને છાતી ફૂટી ફૂટીને રડવા લાગ્યું. ના ના, આ ખોટું છે. કોઈએ મને ફસાવ્યો છે. મેં આ પૈસા નથી જોયા. પણ હવે કોઈ એની માનવા તૈયાર નહોતું. ગામના લોકો ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. મારો આ ચોરને, આપણે ગામના દેવતાના પૈસા ચોર્યા છે. આને કાઢી મૂકો ગામમાંથી. આનું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવું. ચારે બાજુથી ગાળો અને પથ્થરોનો વરસાદ થવાની તૈયારીમાં હતો. ભૂરાભાઈ, ગગજીભાઈ અને મેરાભાઈ ત્રણેય અંદરો અંદર આંખો મીચાવીને એક ક્રૂર અને શેતાની સ્મિત આપી રહ્યા હતા. એમની સાજિશ 100% સફળ હતી. એમણે જ રાત્રે ચોરી કરીને એ થેલી કાનજીભાઈના વાડામાં છુપાવી દીધી હતી.
જેથી એ કાયમ માટે બરબાદ થઈ જાય. સરપંચે પોતાનો ચુકાદો સંભળાવતા ભારે અવાજે કહ્યું, કાનજી, તે જે પાપ કર્યું છે એની કોઈ માફી નથી. આવતીકાલે સવારે સૂરજ ઉગતા પહેલાં તું અને તારો પરિવાર આ ગામ ખાલી કરીને જતા રહેજો. જો સવાર પછી તમે આ ગામની હદમાં દેખાયા તો તમારા જીવની કોઈ ખાતરી નહીં રહે. અને આ તારું ખેતર અને તારી જમીન આજથી પંચાયત જપ્ત કરે છે. આ ચુકાદો સંભળાતા જ કાનજીભાઈની પત્ની બેભાન થઈને ઢળી પડી. એના નાના નાના ભૂલકાઓ પિતાને વળગીને રડી રહ્યા હતા. કાનજીભાઈ આકાશ તરફ જોઈ રહ્યો હતો. એની આંખો હવે રડી રડીને પથ્થર જેવી થઈ ગઈ હતી. ચારે બાજુ અંધકાર, કોઈ આશા નહોતી, કોઈ સાથ નહીં. આખું ગામ તેના લોહીનું તરસ્યું થઈ ગયું હતું. એના પોતાના સગા ભાઈઓએ જ એની કબર ખોદી નાખી હતી. શું હવે કાનજીભાઈને આ ગામ કાયમ માટે છોડીને જવું પડશે? શું દુશ્મનોની આ ભૂંડી રમત કાયમ માટે જીતી જશે? શું શનિદેવ, જેની કાનજીભાઈ આટલી નિષ્ઠાથી ભક્તિ કરતો હતો, તે પોતાના ભોળા ભક્તને આમ જ બેઇજ્જત થવા દેશે? શું પેલો સાધુ જે કહી ગયો હતો તે બધું ખોટું હતું? કાનજીભાઈની આંખોમાંથી જોધાર આંસુ વહી રહ્યા હતા. શું આ જ હતો એની ભક્તિનો અંત? શું સત્ય ક્યારેય આ અંધારી રાતમાંથી બહાર આવી શકશે? શું શનિદેવ પોતાના પરમ ભક્તની લાજ બચાવશે? કે પછી કાનજીભાઈ હંમેશા માટે આ કલંકનો ભાર ઉચકીને ક્યાંક અજાણ્યા રસ્તે ભટકીને પોતાનો જીવ આપી દેશે? દિલમાં એક જ પ્રશ્ન સળગી રહ્યો છે, હવે શું થશે? રાતનો એ ભયાનક અંધકાર ધીમે ધીમે વધુ ઘેરો અને ડરામણો બની રહ્યો હતો. કાનજીભાઈની ઝૂંપડીમાં આજે ચૂલો સળગ્યો નહોતો. બાળકો ભૂખથી ટળવળીને રડી રડીને થાકીને ક્યારના જમીન પર જ ઢળી પડ્યા હતા. કાનજીભાઈની પત્ની ખૂણામાં બેસીને પોતાના નસીબને કોસી રહી હતી અને એની આંખોમાંથી વહેતા આંસુઓ રોકાવાનું નામ નહોતા લેતા. બહાર ગામના અમુક યુવાનો હાથમાં દંડા લઈને પેરો ભરી રહ્યા હતા, જેથી સવાર પડતા પહેલાં કાનજીભાઈ કોઈની પણ મદદ માંગવા બહાર ન જઈ શકે અને સીધો ગામ છોડીને જતો રહે. કાનજીભાઈ પોતાના ફાટેલા ગોદડા અને વાસણો એક પેટીમાં બાંધી રહ્યો હતો, જેના હાથ ધ્રુજી રહ્યા હતા. જે ગામમાં એ જન્મ્યો, જે ધૂળમાં એ રમીને મોટો થયો, જે જમીનમાં એણે પોતાનો પરસેવો રેડીને બાપ દાદાની આબરૂ સાચવી, એ જ ગામ આજે એક ચોર અને લૂંટારો ગણીને કાઢી મૂકી રહ્યું હતું. એના કાનમાં હજુ પણ ગામ લોકોને આપેલી ગાળો અને પોતાના સગા ભાઈઓ ગગજીભાઈના મેણા ગુંજી રહ્યા હતા. કાનજીભાઈએ છેલ્લી વાર પોતાની ઝૂંપડીની ગોખલામાં મૂકેલી શનિદેવની નાનકડી છબી સામે જોયું. એની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક ખાલીપો હતો. એને લાગી રહ્યું હતું કે બસ હવે બધું જ પૂરું થઈ ગયું છે. સાધુની વાતો, એ કાગડો, એ સ્વપ્ન, બધું જ જાણે એક ભ્રમ હતો. સત્ય ક્યારેય બહાર નહીં આવે અને હવે એણે આ ચોરીનું કલંક માથે લઈને જ આખી જિંદગી ક્યાંક ભીખ માંગીને જીવવું પડશે. બધું જ એની વિરુદ્ધ થઈ ગયું છે. આખું ગામ, સગા સંબંધીઓ અને જાણે કુદરત પણ એની દુશ્મન બની ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું. શ્વાસ લેવો પણ એને માટે ભારે પડી રહ્યો હતો. ભક્તો, જો તમારા જીવનમાં પણ કોઈ દુશ્મન તમને હેરાન કરતો હોય, તમારું કોઈ વાંક ન હોય છતાં તમને ખોટી રીતે બદનામ કરતો હોય, તો કોમેન્ટમાં શનિદેવ ન્યાય કરો. તમારો આ વિશ્વાસ જ તમારું રક્ષણ કરશે. બીજી તરફ ગામની વચ્ચે આવેલા ભૂરાભાઈના મોટા પાકા મકાનમાં જાણે આજે કોઈ ઉત્સવ મનાવવાનો હોય એવો માહોલ હતો. ત્રણેય દુશ્મનો ગગજીભાઈ, ભૂરાભાઈ અને મેરાભાઈ ભેગા થઈને શરાબની મહેફલ ઉડાવી રહ્યા હતા. ગગજીભાઈ મોટેથી હસીને કહી રહ્યું હતું, જોયો મારો ખેલ? એ કાંચીડ્યો તો સાવ માટીપણો નીકળ્યો. એને તો ખબર પણ ન પડી કે કાલે મધરાત્રે મેં અને મેરાએ પંચાયતની તિજોરી તોડીને લાલ થેલી એના વાડામાં દાટી દીધી હતી. હવે કાલ સવારનો સૂરજ આ રામપર ગામમાં નહીં જોઈ શકે. એની જમીન પણ હવે આપણી. ભૂરાભાઈએ શરાબના ઘૂંટડો ભરતા કહ્યું, સાચી વાત મોટા ભાઈ, એ કાંચીડો બહુ મંદિરે દીવા કરવા જતો હતો ને હવે કરવા દો એના રસ્તા પર દીવા. આપણી સામે આંખ ઊંચી કરવાની એની લાયકાત જ નહોતી. ત્રણેય પાપીઓ પોતાના અહંકારમાં એટલા તો અંધ થઈ ગયા હતા કે એમને ખબર જ નહોતી કે ઉપરવાળાની અદાલતમાં એમની ફાંસીનો ચુકાદો લખાઈ ચૂક્યો હતો. મધરાતનો સમય વીતી રહ્યો હતો અને ધીમે ધીમે હવે શનિવારની પરોઢ નજીક આવી રહી હતી. કાનજીભાઈનો જે નિયમ હતો કે દર શનિવારે મળસ કે જૂના મંદિરે દીવો કરવા જતો આજે એવો જ એક શનિવાર ઉગવા જઈ રહ્યો હતો. પણ આજે કાનજીભાઈ પાસે મંદિરે જવાની કોઈ છૂટ નહોતી. એ તો બસ પોતાનો સામાન બાંધીને સવાર પડવાની રાહ જોઈ રહ્યો હતો. પણ ભક્તો, જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં ભગવાનને આવવું જ પડે છે. અચાનક રાતના ત્રીજા પ્રહરે
વાતાવરણમાં એક ભયંકર પલટો આવ્યો. આખા ગામમાં શાંતિ હતી, પણ માત્ર એ ત્રણેય દુશ્મનોની ઘરની આસપાસ એક જોરદાર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. પવન એટલો તેજ હતો કે ભૂરાભાઈના મકાનના પતરા ખખડવા લાગ્યા. ત્રણેય દુશ્મનો જે નશામાં ચૂર હતા તેઓ અચાનક ડરીને ઊભા થઈ ગયા. તે જ સમયે સરપંચના ઘરમાં કંઈક અલગ જ ઘટના બની રહી હતી. સરપંચ બહુ ન્યાયી અને સમજુ માણસ હતા, પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ હતી કે પુરાવા કાનજીભાઈની વિરુદ્ધ હતા, એટલે એમને ચુકાદો આપવો પડ્યો હતો. પણ રાતના 3 વાગ્યા હતા અને સરપંચને ઊંઘ નહોતી આવી રહી. એમના મનમાં સતત એક જ વિચાર ઘૂમવા કરતો હતો કે કાનજી જેવો ભોળો અને ગરીબ માણસ જે કોઈ દિવસ કોઈની એક સોય પણ ન ચોરી, એ આવડી મોટી ચોરી કઈ રીતે કરી શકે? અને જો એણે ચોરી કરી જ હતી તો એ પૈસા એણે પોતાના વાડામાં આટલી ઉપરછલ્લી રીતે કેમ દાટ્યા? સરપંચ પથારીમાં આડખી રહ્યા હતા. એમણે બેચેની થઈ રહી હતી. અચાનક એમને કંઈક યાદ આવ્યું. જ્યારે પેલા મેરાભાઈએ કાનજીભાઈના વાડામાંથી એ લાલ થેલી ખોદીને બહાર કાઢી અને સરપંચના પગમાં ફેંકી હતી, ત્યારે સરપંચે એ ખાડામાં કંઈક ચમકતું જોયું હતું, પણ ગુસ્સામાં એમણે એના પર ધ્યાન નહોતું આપ્યું. સરપંચના મનમાં એક ઝબકારો થયો. એમને લાગ્યું કે કોઈક અદૃશ્ય શક્તિ એમને ખાડા પાસે જવા માટે મજબૂત કરી રહી છે. સરપંચે તરત જ ફાનસ લીધું, પોતાની લાકડી લીધી અને રાતના અંધારામાં એકલા જ કાનજીભાઈની ઝૂંપડી પાછળ પેલા વાડામાં પહોંચ્યા. કાનજીભાઈ તો ઝૂંપડીની અંદર રડી રહ્યો હતો. એને ખબર નહોતી કે બહાર કોણ આવ્યું છે. સરપંચે ફાનસ અજવાળામાં પેલો ખાડો બરાબર જોયો. માટું હજુ પહોંચી હતી. સરપંચે પોતાની લાકડીથી એ માટી થોડી ખોતરી અને અચાનક ફાનસના પ્રકાશમાં એક વસ્તુ ચમકી ઉઠી. સરપંચે નીચે વળીને એ વસ્તુ હાથમાં લીધી. એ એક જાડી ચાંદીની ચેન હતી અને એ ચેનના લોકેટ પર સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હતું, ગગજી. સરપંચના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આ ચાંદીની ચેન ગગજીભાઈની હતી, જે એ હંમેશા પોતાના ગળામાં પહેરતો હતો. જે કાનજીએ ચોરી કરી હોય તો ગગજીની ચેન આ ખાડામાં ક્યાંથી આવી? સરપંચનું મગજ વીજળીની ઝડપે દોડવા લાગ્યું. એમને આખી રમત સમજાવવા લાગી. કાનજી નિર્દોષ હતો. આ તો એના જ સગા ભાઈ ગગજીએ એને ફસાવવા માટે રમેલો એક ભયાનક ખેલ હતો. પણ સરપંચ માત્ર એક પુરાવા પરથી કશું સાબિત કરી શકે તેમ નહોતા. એમણે પૂરી ખાતરી કરવી હતી. ત્યાં જ અચાનક સરપંચને યાદ આવ્યું કે જ્યારે પેલી પંચાયતની તિજોરીમાં હતી ત્યારે એણે એક ખાસ પ્રકારની ગાંઠ મારવામાં આવી હતી, પણ મેરાભાઈએ જે થેલી લાવ્યો એને તો રબારીઓ જેવી ગૂંચવાળી ગાંઠ મારેલી હતી. એને આખા ગામમાં એવી ગાંઠ મારતા માત્ર એક જ માણસને આવડતું હતું, અને એ હતો ભૂરાભાઈ. ધીમે ધીમે સત્યના બધા જ તાતણા ભેગા થઈ રહ્યા હતા. સરપંચનો ગુસ્સો હવે શાંતમાં આસમાને પહોંચી ગયો હતો. એમણે સમજાઈ ગયું કે એક નિર્દોષ અને ભક્તિભાવવાળા ગરીબ માણસને ફસાવવા માટે આ 3 શેતાનોએ કેટલી નીચી કક્ષાની રમત રમી છે. બીજી તરફ કુદરત પણ હવે પોતાનો ન્યાય કરવા મેદાનમાં ઉતરી ચૂકી હતી. મેરાભાઈ, જેણે થેલી દાટવાનો પ્લાન બનાવ્યો હતો, એ નશામાં ધૂત થઈને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં અંધારામાં એનો પગ એક જૂના ઝાડના મૂળિયા તરફ પડ્યો. ત્યાં એક કાળો અને ભયંકર ઝેરી સાપ બેઠો હતો. એ સાપે અચાનક ઉછળીને મેરાભાઈના બરાબર એ જ જમણા હાથ પર ડંખ માર્યો, જે હાથથી એણે પંચાયતની તિજોરી તોડી હતી. મેરાભાઈના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. બાપરે, મરી ગયો. ઝેર એટલી ઝડપથી એના શરીરમાં ફેલાવા લાગ્યું કે એ ત્યાં જ રસ્તા પર તડપવા લાગ્યું. એના હાથમાં અસહ્ય પીડા થવા લાગી, જાણે કોઈ એના હાથમાં સળગતો દેવતા મૂકી દીધો હોય. એ પીડાથી બરાડા પાડવા લાગ્યું, પણ રાતના અંધારામાં એનો અવાજ સંભળાવવા વાળું કોઈ નહોતું. એ જ સમયે ભૂરાભાઈના ઘરમાં જે વાવાઝોડું ફૂંકાયું હતું, એમાં છત પરથી એક મોટો લાકડાનો મોપ સીધો ભૂરાભાઈના પગ પર પડ્યો. ભૂરાભાઈનો પગ ત્યાં જ ભાંગીને કટકા થઈ ગયો. એ પણ લોહી લુહાણ હાલતમાં રાડો પાડતા લાગ્યો. ગામમાં ધીમે ધીમે સવાર પડી રહી હતી. પૂર્વ દિશામાં સૂર્યના કિરણો ફૂટી રહ્યા હતા, અને સાથે જ સત્યનો સૂરજ પણ હવે આકાશમાં ચમકવાની તૈયારીમાં હતો. કાનજીભાઈ પોતાની પત્ની અને 2 બાળકો આંગળી પકડીને માથે પોટલું મૂકીને આંખોમાં ભારે ગમ આંસુ સાથે પોતાના જ ગામમાંથી વિદાય લઈ રહ્યો હતો. ગામના અમુક લોકો ચોરે ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈની આંખમાં દયા નહોતી. કાનજીભાઈએ ગામના પાદરે આવેલા એ જૂના શિવ અને શનિદેવના મંદિર તરફ ફરીને 2 હાથ જોડ્યા, જમીન પર માથું ટેકવ્યું અને રડતા રડતા બોલ્યો, હે શનિ મહારાજ, મારી ભક્તિમાં જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજે, પણ તે મારી કસોટી બહુ આકરી કરી લીધી બાપ.
હવે હું ક્યારેય આ ગામમાં પાછો પગ નહીં મૂકું. આટલું કહીને કાનજીભાઈ જેવો આગળ ચાલવા ગયો ત્યાં જ પાછળથી એક કડક અને ભારે અવાજ આવ્યો. ઊભો રહી જા કાનજી, કોઈએ એક ડગલું પણ આગળ ભરવાનું નથી. કાનજીભાઈએ ચોંકીને પાછળ જોયું તો સરપંચ પોતાના હાથમાં મોટી લાકડી લઈને ગુસ્સામાં લાલચોળ ચહેરા સાથે દોડતા આવી રહ્યા હતા. એમની પાછળ પંચાયતના 10-12 સભ્યો પણ હતા. કાનજીભાઈ ડરી ગયો. એને લાગ્યું કે કદાચ સરપંચ હજુ એને મારવા માટે આવ્યો છે. એ બે હાથ જોડીને કરગરવા લાગ્યું. સરપંચ બાપા, અમે જઈ રહ્યા છીએ, હવે અમને ન મારો, અમારા પર દયા કરો. પણ સરપંચે આવીને તરત જ કાનજીભાઈને હાથ પકડી લીધા અને એના માથેથી પોટલું નીચે ફેંકી દીધું. સરપંચનો અવાજ ગડગડો થઈ ગયો હતો. એમણે ભર્યા અવાજે કહ્યું, કાનજી, માફી તો તારે નહીં પણ આખા રામપર ગામે તારી પાસે માંગવાની છે. તું ક્યાંય નહીં જવાનું. ચાલ મારી સાથે ચોરે. આજે આખા ગામની વચ્ચે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. સરપંચે તરત જ આદેશ આપ્યો, જાઓ આખા ગામને ચોરે ભેગું કરો અને પેલા ગગજી, ભૂરા અને મેરામિયાને જ્યાં હોય ત્યાંથી ઢસડીને ચોરે લઈ આવો. સરપંચના આદેશથી આખા ગામમાં હોવા મચી ગઈ. લોકો ફટાફટ ચોરા તરફ દોડવા લાગ્યા. સૌના મનમાં એક જ આશ્ચર્ય હતું કે અચાનક એવું તે શું થઈ ગયું કે સરપંચે કાનજીભાઈને રોકી લીધો. થોડી જ વારમાં આખું ગામ ચોરા પર ભેગું થઈ ગયું. ચોરાની વચ્ચોવચ કાનજીભાઈ હાથ જોડીને ઊભો હતો. એના ચહેરા પર હજુ પણ ભય અને આશ્ચર્ય બંને હતા. ત્યાં જ ગામના યુવાનો ગગજીભાઈને પકડીને લાગ્યા. ગગજીભાઈના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. એના પગ ધ્રુજી રહ્યા હતા. એની પાછળ ભૂરાભાઈને 2 જણા ઉચકીને લાવ્યા, કારણ કે એનો પગ ભાંગી ગયો હતો અને દર્દથી કણસી રહ્યો હતો. અને સૌથી છેલ્લે મેરામભાઈને લાવવામાં આવ્યું. મેરામભાઈની હાલત તો સાવ ખરાબ હતી. સાપના ઝેરને કારણે એનું આખું શરીર કાળું પડવા લાગ્યું હતું અને એના મોંમાંથી ફીણ નીકળી રહ્યા હતા. એ જમીન પર તરફડતો હતો. આ દ્રશ્ય જોઈને આખા ગામના લોકોમાં શ્વાસ થંભી ગયા. કોઈને કંઈ જ સમજાતું નહોતું કે આ ત્રણેયની આવી હાલત અચાનક કઈ રીતે થઈ. સરપંચે પોતાની લાકડી જમીન પર પછાડીને એવો અવાજ કર્યો કે આખો ચોરો શાંત થઈ ગયો. સરપંચે ધીમા પણ અત્યંત ધારદાર અવાજમાં ગગજીભાઈની સામે જોઈને કહ્યું, કેમ ગગજી, કાલ તો તું બહુ કૂદતો હતો ને, બહુ રાડો પાડતો હતો ને, તારા ભાઈએ ચોરી કરી છે. હવે તું સાચું બોલે છે કે હું તારી ચામડી ઉતરાવું? ગગજીભાઈએ પરસેવે રેબઝેબ થઈ ગયું. એણે થોથવાતા અવાજે કહ્યું, સરપંચ બાપા, હું શું સાચું બોલું? મને કંઈ ખબર નથી. સરપંચે પોતાના ખિસ્સામાંથી પેલી ચાંદીની ચેન કાઢી અને ગગજીના મોઢા પર ફેંકી. આ શું છે હરામખોર? આ તારી ચેન કાનજીડાના વાડામાં પેલા ખાડામાં કેવી રીતે મળી? બોલ પાપી, તે જ તારા સગા ભાઈને ફસાવવા માટે પંચાયતના પેલા ચોરીને અને વાડામાં દાટ્યા હતા ને? ગગજીભાઈ ચેન જોતા જ જમીન પર ફસડાઈ પડ્યો. એની આંખો ફાટી ગઈ. એને ખબર જ નહોતી રહી કે તેને ખાડો ખોદતી વખતે એની ચેન તૂટીને અંદર પડી ગઈ હતી. સરપંચે હવે ભૂરાભાઈ તરફ નજર કરી અને ભૂરા, તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? પંચાયતની થેલી પર જે રબારીવાળી ગાંઠ હતી એ તારા સિવાય આખા ગામમાં કોઈએ બાંધતા નથી આવડતી. તો ત્રણેય ભેગા મળીને આખા ગામની આંખમાં ધૂળ નાખી અને ભગવાનના માણસને બદનામ કર્યો. સરપંચની ગર્જના સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. લોકોના મોઢા ખુલ્લા રહી ગયા. જે કાનજીભાઈને તેઓ ગઈકાલ સાંજથી ગાળો આપી રહ્યા હતા, પથ્થર મારી રહ્યા હતા, તે સંપૂર્ણપણે નિર્દોષ હતો. અને જે લોકો સમાજમાં ઇજ્જતદાર બનીને ફરતા હતા તેઓ જ અસલી ચોર અને પાપી નીકળ્યા. ત્યાં જ જમીન પર તરફડતા મેરાભાઈની પીડા સહન ન થઈ. મોત એની સામે ઊભું હતું. એણે રડતા રડતા અને બૂમો પાડતા કબૂલાત શરૂ કરી દીધી, બાપા, સરપંચ બાપા, મને બચાવી લો, હું મરી જઈશ. હા, અમે ત્રણેય આ જ ચોરી કરી હતી. ગગજીભાઈની ઈર્ષા હતી કે કાનજીભાઈનું દેવું કેમ ઉતરી ગયું. ભૂરાભાઈને કાનજીભાઈના લીલા ખેતરથી બળતરા થતી હતી. અમે જ પ્લાન બનાવ્યો હતો કે કાનજીને કાયમ માટે ગામમાંથી કાઢી મૂકીએ. મેં એ રાત્રે તિજોરી તોડીને પૈસા એના વાડામાં દાટ્યા હતા. પણ બાપા, મને કોઈ અદૃશ્ય શક્તિએ સજા આપી છે. કાનજીના વાડામાં જે હાથે મેં ખાડો ખોદ્યો હતો એ જ હાથ પર મને કાળા નાગે ડંખ માર્યો છે. મારું આખું શરીર સળગી રહ્યું છે. મને માફ કરી દો બાપા. આ સાંભળતા જ આખા ગામમાં જાણે ભૂકંપ આવી ગયો. લોકોના રૂવાણા ઊભા થઈ ગયા. સૌને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આ કુદરતનો ન્યાય હતો. આ એ દેવાતી દેવ શનિ મહારાજનો ન્યાય હતો, જે ક્યારેય પોતાના સાચા ભક્તનું વાણ પણ વાંકો થવા દેતા નથી.
લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા, અરે રે, આપણે કેટલું મોટું પાપ કર્યું, આપણે એક ભક્ત પર ખોટો શંકા કર્યો, આપણે કાનજીભાઈને કેટલા દેખાવ આપ્યા. ભક્તો, અંતિમ ચમત્કાર અને શનિદેવના સૌથી મોટા ન્યાય પહેલાં અત્યારે જ કમેન્ટમાં એકવાર જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી તમારા જીવનના દરેક કષ્ટોનો અંત પણ આવો જ અંત આવે. હવે દ્રશ્ય એવું સર્જાયું કે આખા રામપર ગામે ક્યારે જોયું નહોતું અને કદાચ આવનારી 7 પેઢીઓ સુધી કોઈ ભૂલી શકે એમ નહોતું. ક્લાઇમેક્સની આ ઘડી અત્યંત ભાવનાત્મક હતી. ગગજીભાઈ, જે કાનજીભાઈનો સગો મોટો ભાઈ હતો, જેને કાનજીભાઈનું પડછાયું પણ નહોતું ગમતું, એ આજે આખા ગામની વચ્ચે હજારો લોકોની નજર સામે રડતો રડતો ઘૂંટણીએ પડી ગયો. એ ઘસડાતો કાનજીભાઈના પગ પાસે આવ્યો. એણે પોતાના બંને હાથથી કાનજીભાઈના પગ પકડી લીધા અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. કાનજીભાઈ, અમને માફ કરી દો. નાના ભાઈ, મને માફ કરી દે. હું સાવ આંધળો થઈ ગયો હતો. પૈસાના અને જમીનના અહંકારમાં મેં લોહીનો સંબંધ ભૂલાવી દીધો. મેં તને બહુ દુઃખ આપ્યા છે ભાઈ. તારી આંતણી બહુ કકડાવી છે, પણ કુદરતે મને મારી ઓકાત બતાવી દીધી છે. મારો બધો અહંકાર આજે આ ધૂળમાં મળી ગયો છે. મને કોઈ સજા આપ ભાઈ. મને મારો, પણ મને માફ કરી દે. ગગજીભાઈ ધ્રુસકે રડી રહ્યો હતો. એના આંસુઓથી કાનજીભાઈના પગ પલળી રહ્યા હતા. પાછળથી ભૂરાભાઈ પણ લંગડાતો આવ્યો. એનો ભાંગેલો પગ લોહીથી લથપથ હતો, છતાં એ કાનજીભાઈના ચરણોમાં પડી ગયો. કાનજીભાઈ, અમને માફ કરી દો. અમે શેતાન બની ગયા હતા. તે ક્યારેય મારું બુરું નથી ઈચ્છ્યું અને અમે હંમેશા તારો પાક બગાડ્યો, તારા ધોરિયા તોડ્યા. આજે મને મારા કર્મની સજા મળી રહી છે. શનિદેવની લાકડીનો માર હવે મારાથી સહન નથી થતો. મને બચાવી લે કાનજી. મેરા ભાઈ તો બેભાન જેવી થઈ ગયા હતા, પણ એના હોઠ પરથી પણ એક જ શબ્દ નીકળી રહ્યો હતો, કાનજીભાઈ, માફી. આખું ગામ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ હતું. લોકોની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. જે લોકો ગઈકાલે કાનજીભાઈને પથ્થર મારવા ઊભા હતા, તેઓ આજે પોતાના હાથ જોડીને કાનજીભાઈની માફી માગી રહ્યા હતા. કાનજીભાઈ પોતે પણ આટલો મોટો ચમત્કાર જોઈને ભાવવિભોર થઈ ગયો હતો. એનું હૃદય એટલું વિશાળ અને પવિત્ર હતું કે એણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોતાના એ દુશ્મન ભાઈઓને બંને હાથેથી પકડીને ઊભા કર્યા. કાનજીભાઈની આંખોમાંથી પણ ગંગા અને જમુના વહી રહી હતી. કાનજીભાઈએ ગગજીભાઈને ગળે લગાવ્યા અને અત્યંત ધીમા અને પ્રેમાળ અવાજે કહ્યું, મોટા ભાઈ, તમે આ શું કરો છો? તમે તો મારા પિતા સમાન છો. મોટા ભાઈને પગે પડાય, નાના ભાઈના નહીં. મેં તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. આ બધું તો મારા જ પૂર્વજન્મના કોઈ કર્મો હશે જે હું ભોગવી રહ્યો હતો. તમારો કોઈ વાંક નથી. માણસ તો સંજોગોનો ગુલામ છે. કાનજીભાઈના આ શબ્દોએ આખા ગામના હૈયા વિસરી નાખ્યા. કેટલી મહાનતા! જે ભાઈએ એનું જીવન હરામ કરી નાખ્યું હતું, એને ફાંસીની માચડે ચડાવવાનો પ્લાન બનાવ્યો હતો, એ જ ભાઈએ કાનજીભાઈને ગળે લગાવી રહ્યો હતો. આ છે સાચા ભક્તની નિશાની. ભગવાનનો સાચો ભક્ત ક્યારેય કોઈનું અહિત નથી ઈચ્છતો. સરપંચની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એણે આગળ વધીને પોતાના માથા પરથી પાઘડી ઉતારી અને કાનજીભાઈના પગમાં મૂકી દીધી. આખા ગામે એક સાથે કાનજીભાઈની સામે હાથ જોડ્યા. સરપંચે ભારે અવાજે કહ્યું, કાનજીભાઈ, આજે તમે સાબિત કરી દીધું કે ભક્તિમાં કેટલી તાકાત હોય છે. અમે આખું રામપર ગામ તમારી માફી માગીએ છીએ. અમે તમને ઓળખી ન શક્યા, પણ આજે અમને સમજાયું કે ભગવાન કોની પક્ષે ઊભા રહે છે. ત્યારબાદ તરત જ મોટા ભાઈ માટે ગામના વૈદ્યને બોલાવવામાં આવ્યા. વૈદ્યે જડીબૂટી લગાવી અને આશ્ચર્યજનક રીતે મેરાભાઈના શરીરમાંથી ઝેરની અસર ધીમે ધીમે ઓછી થવા લાગી. ભૂરાભાઈના પગમાં પણ પાટાપિંદી કરવામાં આવી. ગગજીભાઈએ એ જ ઘડીએ ગામના ચોરે ઊભા રહીને જાહેરાત કરી, આજથી બાપ દાદાની બધી જ મારી જમીનો અડધી હિસ્સો હું કાનજીભાઈને નામે કરું છું, અને આજથી કાનજી મારો નાનો ભાઈ નહીં, પણ મારો ભગવાન છે. કાનજીભાઈએ શનિદેવનો આભાર માનવા આકાશ તરફ જોયું. એણે એ સ્વપ્ન યાદ આવ્યું, એ સાધુની વાત યાદ આવી. અગ્નિમાંથી પસાર થયા વગર કુંદન નથી બનતું. ખરેખર કાનજીભાઈ હવે શુદ્ધ કુંદન બનીને બહાર આવ્યો હતો. કાનજીભાઈ આખા ગામની સામે એ જૂના મંદિરનું, પેલા સાધુનું અને કાગડાને રોટલી ખવડાવવાનું આખું રહસ્ય ખોલ્યું. એમણે કહ્યું, ભાઈઓ, આ બધો જ ચમત્કાર મારા શનિ મહારાજનો છે. શનિદેવ માત્ર સજા નથી આપતા, પણ જે સાચા દિલથી એમને શરણે જાય છે, એની તેઓ એક પિતાની જેમ રક્ષા પણ કરે છે. એમણે જ મારી કસોટી કરી અને એમણે જ આજે મારો જીવ બચાવીને મને ન્યાય આપ્યો છે. આ સાંભળીને આખા ગામે એક અવાજે જયધોધ કર્યો, બોલો શનિ મહારાજની જય. એ જ દિવસે
આખા રામપર ગામે ભેગા મળીને એક નિર્ણય લીધો. ગામના લોકોએ ફાળો ઉઘરાવીને એ પાદરે આવેલા જૂના અને ખંડેર બની ગયેલા શિવ શનિદેવના મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. થોડા જ મહિનાઓમાં ત્યાં એક વિશાળ અને સુંદર મંદિર બનીને તૈયાર થઈ ગયું. દર શનિવારે હવે માત્ર કાનજીભાઈ જ નહીં પણ આખા રામપર ગામ ત્યાં દીવો કરવા અને દર્શન કરવા માટે ઉમટી પડતું. કાનજીભાઈનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. એમના ખેતરમાં હવે મટલક પાક લહેરાતો હતો. એમના બાળકો હવે સારા કપડાં પહેરતા હતા અને પેટ ભરીને જમતા હતા. દુશ્મનો હવે એમના સૌથી મોટા રક્ષક બની ગયા હતા. ભક્તો, ભગવાન મોડા પડે છે પણ અંધેર નથી કરતા. શનિદેવની ન્યાય વ્યવસ્થામાં ક્યારેય કોઈની સામે અન્યાય થતો નથી. ભલે ગમે તેટલા કષ્ટ આવે, ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય, ભલે તમારા પોતાના લોહીના સંબંધો તમને દગો આપે, પણ જો તમારો ઈશ્વર પરનો વિશ્વાસ અડગ હશે, જો તમારી નિયત સાફ હશે અને તમારા હૃદયમાં ભક્તિ હશે, તો ભગવાન ગમે તે સ્વરૂપે આવીને તમારો હાથ પકડી લેશે. કાનજીભાઈની જેમ ક્યારેક આપણી પણ આકરી કસોટી થાય છે. આપણે નિરાશ થઈ જઈએ છીએ કે ભગવાન આપણું સાંભળતો કેમ નથી, પણ ભગવાન બધું જ જોતો હોય છે. યોગ્ય સમય આવે ત્યારે એનો ન્યાય કરે છે કે દુનિયા જોતી રહી જાય છે. એને દુશ્મનોનો પણ તમારા પગમાં પડવું પડે છે. જો આજની આ પાવન અને હૃદયને સ્પર્શી જાય તેવી કથા તમને ગમી હોય, જો કાનજીભાઈની શ્રદ્ધા અને શનિદેવના મહાચમત્કારની તમારી આંખોમાં હરખના આંસુ આવ્યા હોય, તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો. તમારા એક જયકારથી અનેક લોકો સુધી આ સકારાત્મક ઉર્જા પહોંચશે. અને આ પાવન કથા તમારા પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો, જેથી કોઈ દુઃખી માણસ નિરાશ ન થાય અને તેને ભગવાન પરનો વિશ્વાસ જાળવી રાખવાની પ્રેરણા મળે. બોલો શનિ મહારાજની જય.